હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ માર્ચ 2019માં પૂછેલો ક્વેશ્ચન આ. તો આપણી પાસે વિકલ્પ આપેલો છે 15, 13, 20 અને 25. આમાંથી કયો વિકલ્પ સાચો છે? sec સ્ક્વેર tan ઇનવર્સ 3 પ્લસ cosec સ્ક્વેર cot ઇનવર્સ 3. સ્ક્વેર આપેલો છે ને ઇનવર્સ પણ આપેલો છે. તો આની અંદર પહેલા આપણે sec અને cosec આ બધા છે ને tan ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું. કોટિકોણ આપણી પાસે જે નિત્યસમ ના સૂત્ર છે એને ઉપયોગ કરશું, જેમાં sin, cos, tan, cot, sec અને cosec અહીંયા 1. તો sec અને tan આપેલો છે, sec આપેલો છે, tan ના સ્વરૂપમાં લઈ જવો sec ને. તો આપણે અહીંયા આપેલો છે sec. તો આનો બંનેનો સરવાળો બરાબર sec સ્ક્વેર થાય. તો sec સ્ક્વેર બરાબર હું લખી શકું એનું ઊંધું ઉલટું, એટલે 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર. સૂત્ર આવું થાય, t સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ sec સ્ક્વેર. તો sec સ્ક્વેર આપેલો છે તો લખી શકું t સ્ક્વેર પ્લસ 1. તો અહીંયા લખી શકાય 1 સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર અને x ની જગ્યાએ આપણને આપેલું છે tan ઇનવર્સ 3 પ્લસ એમને અહીંયા એમ જ તે cosec, જો અહીંયા cosec 1 સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર, એટલે 1 સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર થાય. તો cosec સ્ક્વેર બરાબર લખીએ 1 પ્લસ cot, તો 1 સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર અને ખૂણો આપેલો છે આપણે cot ઇનવર્સ 3. જો આને કોટના સ્વરૂપમાં ફેરવો અને ટેનના સ્વરૂપમાં, બંનેને કેન્સલ કરીએ કે એટલા માટે. સ્ક્વેર ન હોવો જોઈએ તો tan અને tan ઇનવર્સ કેન્સલ થઈ ગયા. તો આને આવી રીતના લખી શકાય આપણે 1 પ્લસ tan કૌંસની અંદર tan ઇનવર્સ 3 અને આખાનો સ્ક્વેર, આ બગડો છે એને આપણે બહાર લખીએ 1 પ્લસ એ જ રીતે અહીંયા cot કૌંસમાં cot ઇનવર્સ 3 આખાનો સ્ક્વેર, આ રીતે લખી શકાય. હવે જો tan ઇનવર્સ tan કેન્સલ, આ cot ઇનવર્સ કેન્સલ, એટલે અહીંયા 1 એમનો પ્લસ અહીંયા 3 સ્ક્વેર થઈ ગયો, બાકી બધું બંને કેન્સલ થઈ પ્લસ 1 પ્લસ અહીંયા 3 સ્ક્વેર. હવે જો 1 પ્લસ 3 સ્ક્વેર 9 પ્લસ 1 પ્લસ 3 સ્ક્વેર 9, 9 9 10 9 18, 1 ને 9 10 અને 10 એટલે 20 બધાનો સરવાળો. ઓકે, થેન્ક યુ. આપણી પાસે વિકલ્પ 20 સી આવશે આન્સર.